ધોરણનું પહેલું ચેપ્ટર. So here on the screen you have સજીવમાં પ્રજનન પ્રકરણ 1. સજીવમાં પ્રજનનની વાત કરીએ છીએ તો પહેલો જ MCQ જીવનકાળ એટલે શું એવો થઈ શકે. આપણે કહીએ છીએ સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુને આવરતો સમય. બેટા કુદરતી શબ્દ કીવર્ડ થશે. જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન તમને પૂછવાય MCQ માં ત્યારે કીવર્ડ્સ જે છે એની પર તમારે ખાસ ધ્યાન દેવું પડશે. તો કુદરતી મૃત્યુને આવરતો સમય તેનું જીવનકાળ કહેવાય. પ્રશ્ન હું એવી રીતે પૂછી શકું કે આપેલી વ્યાખ્યામાં ખૂટતો શબ્દ કયો છે અથવા તો ખોટો શબ્દ કયો છે. ખૂટતો શબ્દ લઈને બી MCQ પૂછાય અને આપણે કહીએ છીએ કે ખોટો શબ્દને લઈને પણ MCQ પૂછી શકાય. તો ત્યારે ધ્યાન રાખવાનું આ કીવર્ડ થશે કુદરતી મૃત્યુ. ફાઇન. જીવનકાળ કહે છે સજીવના જન્મથી લઈને કુદરતી મૃત્યુને આવરતો સમયગાળો. સો ધીસ માઇટ બી ધ ફર્સ્ટ MCQ ફોર યુ ફ્રોમ ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી આ એક પ્રશ્ન તમારા માટે હોઈ શકે. આ જ પેરેગ્રાફમાં તમને ઘણી બધી વાતો કીધેલી છે, જેમાં એક અગત્યની વાત એવી છે કે એકકોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. ભાઈ એકકોષી સજીવોને અમર કેમ કીધેલા છે? તો કારણ એવું છે કે એકકોષી સજીવો જે છે એ કોષ વિભાજન દ્વારા નવા સજીવમાં પરિણમે છે. એકકોષી સજીવ એ કોષ વિભાજનની ક્ષમતા જાળવી રાખતા હોય છે. જો કોષ વિભાજનની ક્ષમતા જાળવે નહીં, જો તેનું કોષ વિભાજન પછી સમવિભાજન હોય કે અસમભાજન હોય, એકકોષી સજીવોમાં આ બે પ્રકારના કોષ વિભાજન શક્ય છે. મેં એક બીજો સવાલ બી તમને અહીંયા કહી દીધો કે એકકોષી સજીવોમાં સમવિભાજન અને અસમભાજન જે 10મા ચેપ્ટરનું છે 11મા ધોરણના. ઓકે, કોષ વિભાજન સાથે કોરિલેટ કર્યું મેં. સો ટેક કેર. બાજુમાં નોટ્સ લખતા જ હશો તમે, ટેક્સ્ટબુકની અંદર જ લખજો, જેથી કરીને જેટલી વખત ટેક્સ્ટબુક વાંચો એટલી વખત રિફ્રેશ થાય. સો ધ થિંગ ઇઝ કે ભાઈ એકકોષી સજીવોમાં કોષ વિભાજનની ક્ષમતા હંમેશા હોય છે અને તે કોષ વિભાજન પામીને નવા સજીવમાં પરિણામે છે. તેથી તેમનું મૃત્યુ થયું એવું કહેવાતું નથી, એટલે કે તે અમર છે એવું કહેવાય છે. સો અગેન ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. પછી બધા ઉદાહરણો આપેલા છે જીવનકાળ માટેના. એકકોષી સજીવો અમર નથી એની વાત આપણે કરી, નૈસર્ગિક મૃત્યુ, કુદરતી મૃત્યુ વગેરેની વાત કરી. ઓકે, બાકી કોઈ ખાસ અહીંયાથી પ્રશ્ન બનતો નથી. જે આ બધા આપેલા છે એમાંથી યાદ રાખવાની કોઈ ખાસ આવશ્યકતા નથી હોતી. જે આપેલા છે કાચબો વગેરે એ પ્રિન્ટેડ છે એ યાદ રાખો તો ઠીક છે. બાકી ડાંગર વગેરે એક વર્ષાયુ વનસ્પતિ છે, તમે જાણો છો. વડનું વૃક્ષ બહુ વર્ષાયુ વનસ્પતિમાં આવશે. યસ, અહીંયાથી પ્રશ્ન આવશે પ્રજનન. ભાઈ સજીવમાં પ્રજનનની આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ. એમ તો 11મા ધોરણ સાથે કોરિલેશનમાં ઘણા બધા MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. 12મા ધોરણનું પહેલું ચેપ્ટર બહુ જ સહેલું છે. હા છે જ. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે. વાત સાચી છે, ખોટું નથી. પણ જ્યારે 11મા ધોરણ સાથે કોરિલેશનમાં જો MCQ પૂછવામાં આવે તો કદાચ અઘરો પ્રશ્ન લાગશે. પણ તમને નહીં લાગે, તમે લેક્ચર ભરી રહ્યા છો, તમે એટેન્ડ કરો છો, જેટલા પણ સ્ટુડન્ટ્સ નીટ માટે તૈયારી કરી રહ્યા છે એવા બધા. સો ઇટ્સ અ ગુડ. શું કહે છે? પ્રજનન જૈવિક પ્રક્રિયા. ઓકે, પોતાની મળતી સંતતિ ઉત્પન્ન કરવાની ક્રિયા કહીએ છે, જાણો છો તમે. વૃદ્ધિ, પુખ્ત બને, નવી સંતતિનું નિર્માણ કરે, તો આ જન્મ મૃત્યુની વાત છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. ધીસ ઇઝ ધ અગેન MCQ કે ભાઈ કઈ ક્રિયા દ્વારા જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને, તો એ પ્રજનન શબ્દ આવશે જવાબમાં. બીજું અહીંયા તમને યાદ કરાવું કે ભાઈ પેઢી દર પેઢી વચ્ચે સાતત્ય જાળવે છે એ કોણ? બરોબર છે, પ્રજનન તો ક્રિયા થઈ ગઈ. ઓકે, સમર્થ બને છે એવું કીધું છે, સક્ષમ બને છે. પણ બે પેઢી વચ્ચે સાતત્ય જાળવતો કોણ? કયો ભાગ કે કયો કોષ કે કઈ રચના? તો તમને યાદ હશે તો તેને આપણે યુગ્મન જ કહીએ છીએ ને. બનાવે છે સાતત્ય જાળવવા માટે. જનનિક ભિન્નતા સર્જાય જો લિંગી પ્રજનન હોય તો. અલિંગી પ્રજનન હોય તો જનનિક ભિન્નતા સર્જાતી નથી. ઓકે, ધેન એના પછીના પેરેગ્રાફમાં આપણે વાત કરી રહ્યા છીએ ભાઈ પ્રજનન કઈ બાબત પર આધાર રાખે છે. ધીસ ઇઝ અગેન MCQ. તે માટે નિવાસસ્થાન, આંતરિક દેહધાર્મિક ક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. જેમાં મુખ્ય આંતરિક દેહધાર્મિક ક્રિયા યાદ રાખજો, નિવાસસ્થાન યાદ રાખજો, અને બાહ્ય પરિબળો બીજા કહી શકાય તો પરિબળોમાં આપણે કહીએ છીએ કે એનું પર્યાવરણ. અનુકૂળ પર્યાવરણ હોય તો સ્વાભાવિકપણે પ્રજનન થશે, લિંગી પ્રજનન થશે. પણ પ્રતિકૂળ સંજોગોમાં જો પ્રજનન કરવું હોય તો નીચલી કક્ષાના સજીવો હંમેશા અલિંગી પ્રજનન કરતા હોય છે. જ્યારે પણ અલિંગી પ્રજનનની વાત આવે ત્યારે એક વસ્તુ બહુ ક્લિયર છે કે ભાઈ મોટા ભાગે પ્રતિકૂળ સંજોગો હોય
ત્યારે સજીવને અલિંગી પ્રજનન કરવું પડે છે. બેટા આ આખા આ ચેપ્ટરનો એક હાર્દ કહેવાય ને તો એ આ છે. ઓકે, આખું પહેલું ચેપ્ટર 12મા ધોરણનું એનું મેઇન વસ્તુ કન્સેપ્ટ આ જ છે કે અલિંગી પ્રજનનની તમે બહુ વખત વાત કરી રહ્યા છો, ઘણા બધા ઉદાહરણો આ ચેપ્ટરમાં આપણે લઈ રહ્યા છીએ, પણ મુખ્ય બાબત શું છે કે ભાઈ પ્રતિકૂળ સંજોગો છે. ઓકે, ત્યારે મોટાભાગના સજીવો અલિંગી પ્રજનન કરશે, આ યાદ રાખજો. બીજા પરિબળોની વાત કરી છે અહીંયા. ઓકે, આધારિત બે પ્રકાર કીધું છે. એક જ પિતૃ માટે આપણે કહીએ છીએ એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય. બેટા આ વસ્તુ બી તમને ખબર છે, જન્યુનું નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય. આ કન્સેપ્ટ મેં તમને પહેલા ચેપ્ટરથી ક્લિયર કરાયો છે, 11મા ધોરણના પહેલા ચેપ્ટરથી. આ તો 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે. કેમ પ્રજનન કોષો કે જન્યુનું નિર્માણ થાય અને તો બી અલિંગી પ્રજનન થાય? તો હા, તમે ભણી ગયા છો અસંયોગી જનન, એપોમિક્સિસ. યાદ કરાવી દો, અહીંયા બાજુમાં તમે ટેક્સ્ટબુકમાં લખી દો. ઓકે, એપોમિક્સિસ જેને કહેવાય ગુજરાતીમાં શું કહે છે? અસંયોગી જનન, જેમાં જન્યુનું નિર્માણ થાય અને ફલન વગર તે ભ્રૂણમાં ફેરવાઈ જાય. વનસ્પતિમાં જોવા મળતી આ એક ઘટના છે અસંયોગી જનન, જેમાં લિંગી પ્રજનન તો થતું નથી, પણ શું કહે છે? જન્યુઓનું નિર્માણ થયું છે. ઓકે, જન્યુઓ ફલનની ક્રિયા કરતા નથી, પણ ફલન વગર જ જો ભ્રૂણમાં ફેરવાઈ જાય તો પણ એને અલિંગી પ્રજનન થયું એમ જ કહેવાય. અને તેથી અહીંયા એવું લખેલું છે વ્યાખ્યામાં. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે પણ અલિંગી પ્રજનન વિશે સવાલ પૂછે છે, ગુજસેટ લેવલનો સવાલ છે, તો ત્યારે હંમેશા એવું લખી દેતા હોય છે કે ભાઈ જન્યુઓનું નિર્માણ થતું નથી. સો ધેટ માઇટ બી ધ રોંગ. તો ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકને કઈ રીતે વાંચ્યું છે એ તમારું નોલેજ એ લોકો માપી લેશે. ધેન જે બે પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય, નર અને માદા જન્યુ, બંને જન્યુઓ ભાગ લે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. તો એને લિંગી પ્રજનન કહીશું, સમજો છો. અલિંગી પ્રજનન માટે બહુ જ રિપીટેડલી પૂછાતો સવાલ ક્લોન એટલે કે જનનિક પ્રતિકૃતિ વાળો સવાલ છે. જનનિક પ્રતિકૃતિ અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય. પહેલો સવાલ યાદ રાખજો, સમવિભાજન જ થાય, સમવિભાજન જ થાય, સમવિભાજન જ થાય. ઓકે, અસમભાજન કે પછી અર્ધીકરણથી કોઈ દિવસ ક્લોન બને નહીં ભાઈ. ઓકે, તો બેટા પ્લીઝ અહીંયા તમે ટેક્સ્ટબુકમાં જ લખી દો કે માત્ર ને માત્ર કયું? સમવિભાજન થાય તો જ એને જનનિક પ્રતિકૃતિ કહીશું, એ સિવાય કહેવાશે નહીં. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આને પણ ધ્યાન રાખજો. બાહ્યાકાર અને જનનિક રીતે સમાન સજીવો છે. બેટા બાહ્યાકાર એટલે દેખાવની દ્રષ્ટિએ કહીશું. ઓકે, અને જનનિક રીતે કે જનીન બંધારણ સરખું, અને જનીન બંધારણ સરખું રાખવું છે એટલે જ તો સમવિભાજનની વાત કરીએ છીએ. ઓકે બેટા, તો યાદ રાખીશું જનનિક પ્રતિકૃતિ. ફાઇન, લખ્યું જ છે. પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે મોટા ભાગે અલિંગી પ્રજનન થતું હોય છે. ઓકે, પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે અલિંગી પ્રજનન થાય, અને જનનિક પ્રતિકૃતિ એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ એટલે પિતૃ જેવું જ દેખાય, એટલે જ બાહ્યાકાર કીધું છે કે આપણને ખબર જ ના પડે કે પિતૃ કયું છે અને એને વિસંતતિ કઈ છે, બંને સરખા જ દેખાય તો જ એને ક્લોન કહેવાય છે. પછી અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મને એક પ્રશ્ન પૂછતા હોય છે હંમેશા કે સર ટ્વિન્સને ક્લોન કહેવાય કે ના કહેવાય? તો ભાઈ ટ્વિન્સને ક્લોન નહીં કહેવાય. ઓકે, યાદ રાખજો, એ દેખાવે સરખા જ હોવા એવું જરૂરી નથી. ફાઇન, પણ મોનોઝાયગોટિક હોય એટલે એક જ ફલિતાંડમાંથી ઉત્પન્ન થયેલા હોય તો પ્રતિકૃતિ થવાની શક્યતા છે. પણ જો અલગ અલગ જન્યુઓમાંથી બનેલા હોય, ઓકે, જેને આપણે કહીએ છીએ હિટ્રોઝાયગોટિક, બે અલગ અલગ યુગ્મનજનો વિકાસ થઈને જો બનેલા છે ટ્વિન્સ, તો એમાં પ્રતિકૃતિ ના જ કહેવાય, એ કન્ફર્મ. તો આ પણ તમે થોડું ક્લિયર રાખજો. યસ, મેં તમને કીધું એકકોષીય સજીવોમાં દ્વિભાજન દ્વારા પ્રજનન કરે કોષ વિભાજન એ પ્રજનનનો જ પ્રકાર છે. પ્રોટિસ્ટા, મોનેરા જેવા સજીવોની વાત છે. સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામી બે કોષો સર્જે એની વાત અહીંયા કરેલી છે. કોષ વિભાજન સમવિભાજનની વાત છે. દેન અમીબા, પેરામેશિયમ, ઈસ્ટ, બરોબર છે. આ બધા એકકોષી સજીવોના ઉદાહરણો છે. ઓકે, દેન ઈસ્ટમાં વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે. બેટા અસમભાજનનું ઉદાહરણ થયું ઈસ્ટ, યાદ રાખજો. કલિકા સર્જન એ અસમભાજન છે. અહીંયા અસમાન લખ્યું છે પણ આ ખરેખર અસમભાજનની વાત કરે છે. એટલે બેટા આને ખાસ સમજી લેજો, બરોબર છે. અહીંયા લખી નાખો, ઈસ્ટમાં અસમભાજન દ્વારા કલિકા સર્જન થવું. સો આ પણ એક સરસ એમસીક્યુ થશે, ગુજસેટ અને નીટ બંનેમાં કામ લાગશે. ઓકે, ફાઇન.
આ બધા ફોટોગ્રાફ જે આપેલા છે ઓકે બહુ જ અગત્યના થશે બધા જ ઓકે આપણે એની પણ વાત કરી લઈએ છીએ ક્લેમિડોમોનાસના ચલ બીજાણુઓ છે પેનિસિલિનના કણી બીજાણુઓ છે પેનિસિલિયમ ઓકે આ કણી બીજાણુઓની વાત છે યાદ રાખીશું ઘણી વખત સ્કેન કરીને આકૃતિ પૂછેલી છે અને પ્રશ્ન પરીક્ષામાં આવેલો છે પછી આ ચલ બીજાણુઓ છે કારણ કે બે કશા છે આ દ્વિકશાધારી પ્રજનન કોષ છે તમે જોઈ શકો છો દ્વિકશાધારી છે અહીંયા તમે પહેલા બી મેં કહ્યું છે ન લખ્યો તો હવે લખી દો આ કશા છે દ્વિકશાધારી સજીવ છે કે પ્રજનન કોષ છે લખ્યું જ છે એને ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ એટલે પ્રજનન કોષ અને ચલ કેમ કીધું હોય જ્યારે એનામાં કશા હોય ને ત્યારે એ ચલ જ કહેવાય ઓકે પેનિસિલિયમના કણી બીજાણુઓ છે હાઇડ્રામાં તમે જોઈ શકો છો આ કલિકા સર્જન છે અને વાદળીમાં અંતઃકલિકા છે બેટા આ વાદળી છે ઓકે જેને સ્નાન વાદળી તમે કહો છો ને ઓકે એની અંદર આવેલું આ પોલાણ છે જેને આપણે શું કહીએ છીએ યાદ છે કોઈને 11મા ધોરણમાં સ્નાન વાદળીના શરીરની અંદરના પોલાણને શું કહેવાય યસ એનીવન શરીરના અંદરનું પોલાણ જેને ઇંગ્લિશમાં સ્પોન્જોસીલ કહેવાય એને ગુજરાતીમાં શું કહેવાય શાબાશ છિદ્રિષ્ટ ગુહા કહેવાય વેરી ગુડ તો બેટા છિદ્રિષ્ટ ગુહા છે આ ઉપરની તરફ જે હતું આસ્યક આપણે જેને કહેતા હતા પોલાણ હોય ઓકે આ છિદ્રિષ્ટ ગુહાની અંદર આ બધા કોષો જે દેખાય છે એ જ કલિકાઓ છે બેટા ઓકે અને આ જે ચોકડી પાડેલી છે શું છે આ બધી રચના શું છે આની અંદર તો શરીરમાં આવેલા સ્પોન્જિનના રેસાઓ કે દ્રડાઓ સ્પોન્જિનની કંકાલ છે આ એનું આ સ્પોન્જિનના રેસાઓ કે દ્રડાઓ અહીંયા લેબલ કરી દો સ્પોન્જિનના રેસા કે દ્રડાઓ પછી આ છિદ્રિષ્ટ ગુહા છે અંદર આ કલિકાઓ છે અંતઃકલિકાઓ અને એનું મુખ જે છે છિદ્રિષ્ટ ગુહાની બહારની છિદ્ર એને અહીંયા શું કીધેલું છે આ આસ્યક છે ઓકે ઓસ્ક્યુલમ ઇંગ્લિશમાં આસ્યક ગુજરાતીમાં તો આને આખું લેબલ કરી દો બેટા પેલા છે કોસ્ટન આ બી પ્રશ્ન ઘણી વખત પૂછાય છે ભાઈ કોસ્ટન કયા સજીવમાં થાય તો અમીબા જેવા સજીવમાં થાય પણ અમીબા સાથે પ્લાઝ્મોડિયમ એક બીજું ઉદાહરણ તમારે યાદ રાખવું પડશે ઓકે જે પ્રજીવ સમુદાય છે મોટાભાગે અમીબા જ પરીક્ષામાં પૂછાયેલું છે કારણ કે એનસીઆરટીમાં એવું છાપેલું છે પણ બેટા પ્લાઝ્મોડિયમ તમે બીજું યાદ રાખો તો સારું ઓકે પ્રતિકૂળ સંજોગોમાં ખોટા પગો અંદરની તરફ ખેંચી લેશે ત્રિસ્તરીય આવરણ બનશે જેને આપણે શું કહીએ છીએ કોસ્ટન કહીએ છીએ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોસ્ટન પામેલા અમીબિયા બહુભાજન કરે છે ઓકે બેટા અહીંયા બહુભાજન થતું હોય છે અને ઘણા સૂક્ષ્મ કે કુટપાદીય બીજાણુ સર્જાય છે કોસ્ટ એટલે કે દિવાલ છે તૂટે છે બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત થાય જે આપણે બીજાણુ નિર્માણની ક્રિયા તરીકે ઓળખીએ છીએ તો ત્રિસ્તરીય આવરણ જેને કોસ્ટ કહેવાય છે ઓકે પ્રક્રિયાને કોસ્ટન કહેવાય છે કોસ્ટ બનવાની ક્રિયા એટલે કોસ્ટન કહીશું કારણ કે અહીંયા નાના સૂક્ષ્મ અમીબા કે કુટપાદીય બીજાણુ બને છે કુટપાદીય બીજાણુ કહેવાય છે દરેક કોષને અહીંયા કુટપાદીય બીજાણુ કીધું છે અમીબા એક કોષી છે તમે જાણો છો આ અમીબા એક કોષી હોય અને એના દરેક કોષને અહીંયા બીજાણુ નામ આપેલું છે તો આ બીજાણુ નિર્માણની ક્રિયાની આપણે વાત કરી રહ્યા છીએ તો આ યાદ રાખજો બીજું ઉદાહરણ મેં તમને પ્લાઝ્મોડિયમનું કીધું છે એ તમે ટેક્સ્ટબુકમાં ઉમેરી જ દો ઓકે હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં જ ઉત્પન્ન થાય બીજાણુ નિર્માણની ક્રિયા ક્યારે થાય પ્રતિકૂળ સંજોગોમાં થાય બેટા અહીંયા બહુભાજન લખેલું છે ઓકે સો બેટા આ અસમભાજન છે કારણ કે કોષીય સજીવ છે અસમભાજન છે જો સમવિભાજન થતું હોત તો બે જ કોષો બનત પણ અહીંયા ઘણા સૂક્ષ્મ અમીબા બને છે એટલે આ કયા પ્રકારનું કોષ વિભાજન થયું હશે તો અસમભાજન થયું હશે ઠીક છે મેં તમને જ્યારે આ ચેપ્ટર ભણાવ્યું છે ત્યારે બી કીધેલું છે હું ફરીથી કહી રહ્યો છું આ એક રિફ્રેશ થઈ રહ્યું છે આખું ચેપ્ટર તમારું ધેન ફૂગ ની વાત કરીએ છીએ ચલ બીજાણુ મેં તમને બતાવ્યા જેમાં કશા હોય ચલ બીજાણુ કહેવાય છે ફાઇન ધેન અન્ય અલિંગી પ્રજનનમાં કણી બીજાણુઓ છે કોનિડિયા પેનિસિલિયમ ફોટોગ્રાફમાં જોયું કલિકાઓ જોયું આપણે હાઇડ્રામાં ફોટોગ્રાફ આપેલો છે અંતઃકલિકા જેમ્યુલ્સ કહેવાય એને ઇંગ્લિશમાં ઓકે વાદળી બેટા જેમ્યુલ શબ્દ જરા યાદ રાખજો અહીંયા ગુજરાતીમાં નીચે જેમ્યુલ લખી જ દેજો કારણ કે મને એવી શંકા છે કે નીટ વાળા જેમ્યુલ શબ્દનો ઉપયોગ વધારે કરતા હોય છે અને કરશે ઓકે અંતઃકલિકા કદાચ ના લખે લાસ્ટ યર સુધી શું હતું કે લાસ્ટ યર સુધી કે ગુજરાતી અને ઇંગ્લિશ સાથે સાથે આપતા હતા નીટ વાળા લાસ્ટ યરનું પેપરમાં આખી પેટર્ન બદલી એ લોકોએ પહેલા ગુજરાતીનું પેપર આપ્યું અને પાછળ રેફરન્સમાં ઇંગ્લિશનું પેપર આપ્યું અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર ને પાછળ હિન્દીમાં આપ્યું હતું
તો આવું હોય છે બેટા, એટલે પ્લીઝ તમે ધ્યાન રાખજો. તમે ઇંગ્લિશ શબ્દ પણ ધ્યાન રાખવાનું રાખો. હું પહેલાથી કહેતો આવ્યો છું, 2 વર્ષથી જે ભણે છે મારી પાસે, અમને ખબર જ છે આ બધું. એનીવેઝ, બટાકાની આંખ, અંકુરિત આંખ કહીએ છીએ, કલિકા છે બેટા. આ કક્ષકલિકા છે જે ભૂમિગત પ્રકાંડ પર આવેલી હોય છે. ઓકે, તો કલિકા માટે આપણે કહીએ છીએ કે અસ્થાનિક કક્ષકલિકા અને શલ્કી પર્ણ એટલે બટાકાની આંખ. તમે ફરીથી લખો તો લખી દેજો. હું રિપીટ અગેન કે કલિકા શું છે બેટા? તો અસ્થાનિક કક્ષકલિકા અને શલ્કી પર્ણ થી બનતી રચના એટલે બટાકાની આંખ. તો આ યાદ રાખજો, કારણ કે કલિકા શબ્દનો ઉપયોગ કરેલો છે કોઈ પ્રશ્નમાં. એમસીક્યુ સોલ્વ કરતા તમને બી એવા પ્રશ્નો મળ્યા હશે. સો પ્લીઝ ટેક કેર. ઓકે, અને ગ્રંથિલ કહીએ છીએ આપણે બટાટામાં, યાદ રાખો, તમને ખબર જ છે. આમાં એક કરતા વધારે ગાંઠ આવેલી હોય અને બટાકાની આંખ જે છે ને એ ગાંઠમાંથી જ ઉત્પન્ન થાય, કારણ કે જ્યાં ગાંઠ હોય ત્યાં જ કલિકા બનવાની. ઓકે, જ્યાં ગાંઠ હોય ત્યાંથી જ છલકીપર્ણ ઉત્પન્ન થવાનું. તો સ્વાભાવિક છે કે આ જેટલી અહીંયા ગાંઠ દેખાય કે જેટલી આંખ છે એટલી એની ઉપર આવેલી હોય ગાંઠ પ્રદેશ, નોડ કહીએ છીએ આપણે તેને. ઓકે, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ગાંઠ પ્રદેશ કહેવાય છે. તમે ગાંઠ અને અંતરગાંઠ શબ્દ સમજેલા છો. પછી અહીંયા આદુમાં તમે જોઈ શકો છો, આદુ હળદર ઉદાહરણ છે ગાંઠામૂળીના. આ બધી ગાંઠ તમને દેખાય છે, આ જે લાઇન્સ દેખાય છે બધી ગાંઠ છે, અને એમાંથી જ ઉત્પન્ન થાય છે અસ્થાનિક મૂળ, એ બી તમે જોઈ શકો છો. ઓકે, લખ્યું છે ને ગાંઠો શબ્દનો ઉપયોગ છે. આ બધી કલિકાઓ ત્યાંથી ઉત્પન્ન થયેલી છે. આગંતુક મૂળ અથવા અસ્થાનિક મૂળ એક જ થયો શબ્દ. આગંતુક મૂળ બી કહેવાય, અસ્થાનિક મૂળ પણ કહેવાય. ઠીક છે. તો અહીંયા ગાંઠ અને આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય. બંનેમાં ફરક શું હોય? તો આ ગોળ કે લંબગોળ આકાર કહીએ છીએ. આ અગ્રકલિકામાં ખોરાકનો સંગ્રહ છે અને અહીંયા ગાંઠ અને આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ છે. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ. ધેન આકૃતિમાં આપેલું છે તમને રામબાણની પ્રકલિકાઓ. ભાઈ, પ્રકલિકા આ છે ખરેખર ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. ખોરાકનો સંગ્રહ અને પ્રજનન બંને કરે એને પ્રકલિકા કહેવાય. ઓકે, ખોરાકનો સંગ્રહ અને પ્રજનન એટલે 2 રૂપાંતરણો સાથે સંકળાયેલી રચના કઈ, તો એને પ્રકલિકા તરીકે આપણે ઓળખીએ છીએ, જે રામબાણમાં જોવા મળતી હોય છે. ઓકે, ધેન પાનફૂટી. ભાઈ, પર્ણનું રૂપાંતરણ થયું નવા કહીએ છીએ વનસ્પતિ નિર્માણ માટે. અલિંગી પ્રજનન છે, વાનસ્પતિક પ્રજનન પણ કહેવાય. તો જોઈ શકો છો તમે અહીંયા ઘણી બધી પર્ણની કિનારીઓ જે છે ત્યાંથી નવા છોડનું નિર્માણ થઈ રહ્યું છે. સો ધેટ ઇઝ ઇન ધ કેસ ઓફ પાનફૂટી બ્રાયોફાઇલમ ઇંગ્લિશમાં કહેવાય. અને જળકુંભી ભૂસ્તારિકા જોવો છો તમે કે પાણીની સપાટીને સમાંતર આ એક શાખાનું નિર્માણ થયું હોય જેમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય, જેને ભૂસ્તારિકા કહેવાય. જો ઘાસની વાત કરતા હોય, દુર્વા ઘાસ વગેરે, તો એમાં ભૂસ્તારી કહીએ છીએ. જો જલીય વનસ્પતિની વાત કરતા હોય, જળકુંભી છે, ઓકે, તો એની અંદર ભૂસ્તારિકા કહીએ છીએ. અને જો આપણે વાત કરતા હોઈએ જમીનની અંદરની શાખાઓ જે સમાંતર જાય છે, જે આપણે કહીએ છીએ સકર્સ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં અધોભૂસ્તારિકા, જે જમીનની અંદર હોય અને પણ સમાંતર જ જશે. ઓકે, એનું ઉદાહરણ શું કહીશું અધોભૂસ્તારિકાનું? તો આપણે મિન્ટ કહીએ છીએ. ઓકે, મિન્ટને ગુજરાતીમાં શું કહીશું આપણે? અધોભૂસ્તારિકાનું ઉદાહરણ યાદ છે તમને? ફુદીનો. યસ, શાબાશ, ફુદીનો કહેવાય. અધોભૂસ્તારી જેને કહીશું. આપેલું જ છે અહીંયા જળકુંભી. ઓકે, કંદ એટલે સમજો છો જમીનની અંદર આવેલું ભૂમિગત પ્રકાંડ કે પર્ણનું રૂપાંતરણ, જેને આપણે ડુંગળી અને લસણમાં ભણ્યા છીએ. ઓકે, વાનસ્પતિક પ્રસર્જકો તરીકે ઓળખાય, કારણ કે વાનસ્પતિક પ્રજનન સાથે સંકળાયેલા અંગો કે રચના એટલે વાનસ્પતિક પ્રસર્જકો. આઈ રિપીટ, વાનસ્પતિક પ્રજનન સાથે સંકળાયેલી રચના કો કે અંગો કો, જેને વાનસ્પતિક પ્રસર્જક તરીકે ઓળખવામાં આવશે. શાબાશ, ઇટ્સ ગુડ. ઓકે, લખી જ નાખજો. ઓકે, જવાબ આપે છે ઘણા બધા. ઠીક. ધેન અવખંડનની વાત કરેલી છે અહીંયા. અવખંડનમાં શું થાય? તો સજીવનો દેહ છે અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થશે. દરેક ટુકડો એ નવા સજીવ તરીકે વિકસવાની ક્ષમતા ધરાવે. ઉદાહરણ છે હાઇડ્રા. અને અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે અવખંડન, જેને કહેવાશે. પછી જળાશયોમાં શાપ તરીકે ટેરર ઓફ બેંગાલ, આપણે ઘણા બધા ચેપ્ટરમાં વાત કરી છે. જળકુંભી વનસ્પતિનું નામ છે જે પાણીની સપાટી પર ફેલાઈ જાય છે. ઓકે, અને કઈ ક્રિયા માટે જવાબદાર છે આ જળકુંભી? છે તમને ગુજરાતીમાં શું કહીએ છીએ? સુપોષકતાકરણ સાથે સંકળાયેલું હોય. આગળના ચેપ્ટરમાં 16મા ચેપ્ટરમાં બી આવ્યું છે. અહીંયા લખી જ દેજો તમે, ટેરર ઓફ બેંગાલ.
જળકુંભી નામની વનસ્પતિ છે. સુપોષકતાકરણના ઉદાહરણોમાં આપણે એની વાત કરેલી છે કે બટાટા, શેરડી, કેળા, આદુ, ડાળિયા કેવી રીતે ઉછેરવામાં આવે છે. શું તમે બટાકા ગ્રંથિલ પરની કલિકા કે આદુની ગાંઠામળી, આ કીવર્ડ છે કેળ અને આદુની ગાંઠામળી. જો 11મા ધોરણમાં મેં તમને કહ્યું હતું કે આદુ, હળદર એ ગાંઠામળીના ઉદાહરણમાં આવતા, પણ અહીંયા કેળ પણ ઉમેર્યું છે જે માત્ર 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં જ આપ્યું છે. ઓકે, મેં 11મામાં પણ કહ્યું હતું, 12મામાં પણ કીધું હતું, ક્રેશ કોર્સમાં અહીંયા પણ વાત કરી રહ્યો છું. સો પ્લીઝ બેટા આ યાદ રાખજો, આ સવાલ પૂછી શકાય છે નીટ લેવલ પર કે કેળમાં પણ ગાંઠામળીનું નિર્માણ હોય છે. કેળ અને આદુ બંને લેવાના. ઓકે, આ 4 માર્કનો સવાલ તમારો નીટનો હોઈ શકે. કોઈ પણ એવી વસ્તુ ના હોય બેટા હા કે તમે ટેક્સ્ટબુકમાં આપેલું છે અને તમને ખબર નથી કે યાદ નથી, એવું ના જ થવું જોઈએ. અને એટલે જ હું રિપીટેડલી તમને કહેતો આવ્યો છું કે બેટા ઓછામાં ઓછું 5 થી 7 વખત તમે એનસીઆરટી વાંચી લેજો આ 2 મહિનામાં. 5 થી 7 વખત કહું છું. ઓકે, અને એનાથી જ તમારો કોન્ફિડન્સ લેવલ બહુ જ અલગ થશે. મેં તમને કીધેલું છે કે ઓછા એમસીક્યુ સોલ્વ કરશો તો ચાલશે, પણ વાંચવાનું વધારે રાખજો થિયરીઝમાંથી. જે કીવર્ડ્સ, કી પોઈન્ટ આપેલા છે એ રિપીટેડલી વાંચો, રિવિઝન કરો. ઓકે બેટા, તો એ જ તમારી સક્સેસ સ્ટોરી ડિસાઈડ કરશે. સો પ્લીઝ એ રીતે જ કામ કરજો, માત્ર એમસીક્યુ ની પાછળ ના પડતા. ઓકે, નીટની પરીક્ષા આપવા વાળો વર્ગ માત્ર 10 થી રિપીટ નીટની પરીક્ષા આપવા વાળો વર્ગ 10 થી 20% વિદ્યાર્થીઓ છે જે નીટની તૈયારી સિન્સિયરલી કરી રહ્યા છે કે કરતા હોય છે. હું આખા ઇન્ડિયાની વાત કરું છું, હું માત્ર રેણુકાઇટ્સની વાત નથી કરતો બેટા. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યો છું. અને એમાં પણ ખોટી ડાયરેક્શનમાં ભૂલ કરતા હોય છે. પેલું કહેવાય ને કે ખોટી દિવાલ પર સીડી છે ને તમે સીડી ચડી ગયા, ઉપર જઈને ખબર પડી કે યાર અહીંયા તો કઈ હતું જ નહીં, ખોટી દિવાલ પર સીડી હતી. સો પ્લીઝ આવું બધું તમારા જોડે ના જ થવું જોઈએ. ઓકે, હું કહેતો રહીશ, નો વરી. તો કેળની વાત કરીએ અહીંયા. દેન ગાંઠ આપણે સમજીએ છીએ. ઓકે, મેં ઓલરેડી હમણાં ગ્રંથિલમાં પણ તમને સમજાવ્યું હમણાં જ. અસ્થાનિક કલિકા છે, મેં તમને કીધું બધામાં અસ્થાનિક કલિકા જ હોય બેટા. જેટલા પણ પ્રસર્જકો છે ને એ કોઈ પણ એવું હોય જ નહીં કે જેમાં અસ્થાનિક કલિકા કે કલિકા ના બની હોય. હંમેશા યાદ રાખવાનું કે જ્યાં જ્યાં વાનસ્પતિક પ્રજનન ત્યાં ત્યાં કક્ષકલિકા હોય જ. પછી સ્થાનિક કક્ષકલિકા હોય કે અસ્થાનિક કક્ષકલિકા હોય. જેમ કે બટાટામાં મેં અસ્થાનિક કક્ષકલિકા કીધું તમને. ઓકે, જ્યાં જ્યાં વાનસ્પતિક પ્રસર્જન ત્યાં ત્યાં કક્ષકલિકા હોય જ. આ એક યાદ રાખજો. તમે એવી કમ્પ્લેન નહીં કરી શકો પરીક્ષામાં પૂછાય ત્યારે કે ટેક્સ્ટબુકમાં નહોતું તોય પૂછ્યું હતું. હું તમને કહી રહ્યો છું, પ્લીઝ ડુ ઇટ. અહીંયા સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો કે જે લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય એટલે તેઓ લિંગી પ્રજનન દર્શાવે છે. ઓકે, આ યાદ રાખજો, ઊંધું છે. લીલ અને ફૂગમાં સર્વસામાન્ય પદ્ધતિ અલિંગી પ્રજનનની છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તેઓ લિંગી પ્રજનન દર્શાવે. તો આ એક ઉલટું થશે. સો યાદ રાખજો આ. ઓકે, પ્રાણીઓમાં તો લિંગી પ્રજનન જ કહીશું મોટા ભાગે. પછી આ એક સારી વસ્તુ છે, અહીંયા આપેલું છે, જોઈ લો. લિંગી પ્રજનન માટે કીધેલું છે. લિંગી અને અલિંગી પ્રજનન બંનેનો ભેદ છે. અલિંગી પ્રજનન સાપેક્ષે વિસ્તૃત, જટિલ, ધીમી પ્રક્રિયા હોય. લિંગી પ્રજનન એ ધીમું છે, જટિલ છે. કેવી સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધાર્મિક વિદ્યામાં જુદાપણું દર્શાવે છે. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે. તમને ખબર જ છે કે બધા જ સજીવોમાં લિંગી પ્રજનન એક જ સરખી રીતે થાય. એક જ સરખી રીતે એટલે શું કે ભાઈ બધામાં જ અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ થાય. બધામાં જ જન્યુઓ નિર્માણ થયા પછી ફલનની ક્રિયા થાય. બધામાં જ યુગ્મન જ બને. Okay, so this is the common thing in all organisms for the લિંગી પ્રજનન. કે બેટા જુવેનાઇલ તબક્કો, ભાઈ જુવેનાઇલ એટલે બાળ તબક્કો કહી શકો, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. જન્મથી બાળ તબક્કો શરૂ થાય. ઓકે, બાલ્ય અવસ્થા કહી શકો તમે, જુવેનાઇલ તબક્કો છે, જેને વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો પણ કહી શકાય છે. ઓકે, એટલે બે જ તબક્કા હોય, જુવેનાઇલ તબક્કો અને પ્રજનન તબક્કો. ઠીક છે બેટા, પ્રજનન પહેલાનો તબક્કો એ હંમેશા જુવેનાઇલ જ કહેવાશે. પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, વનસ્પતિમાં જે વેજીટેટિવ કહેવાય અને એ જુવેનાઇલ તબક્કો કહેવાશે. વૃદ્ધિના આ સમયગાળાને આપણે કહીએ છીએ. ઓકે, પહેલા જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે. ભાઈ પરિપક્વ થાય એ પહેલાનો સમયગાળો છે. જેવું કોઈ સજીવ પરિપક્વ બને, પરિપક્વ બનવું એટલે શું તો ભાઈ વનસ્પતિમાં પુષ્પનું સર્જન થાય. ઓકે, તો એને પરિપક્વ થઈ ગયું છે, હવે પ્રજનન તબક્કો શરૂ થયો છે.
પુષ્પ એ પ્રજનન અંગ છે, તમે જાણો છો, અને પ્રજનન કરવા માટે વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ થાય છે. તો પુષ્પ સર્જન થાય એટલે જ્યુવેનાઇલ તબક્કો પૂરો થયો અને શરૂ થયો કયો પ્રજનન તબક્કો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જન સાથે પ્રજનન તબક્કાની શરૂઆત થાય છે. ઓકે, જે મેં તમને સમજાવ્યું એ જ અહીંયા લખેલું છે. પુષ્પ સર્જન સાથે પ્રજનન તબક્કાની શરૂઆત, જ્યુવેનાઇલ તબક્કાનો અંત થઈ ગયો. ગલગોટા, હજારીગોટા, મેરીગોલ્ડ, ચોખા ઘઉં, નારિયેળ અડદ, કેટલો સમય લાગે છે કંઈ ખાસ મતલબનું નથી. બેટા આંતર પુષ્પ સર્જન તબક્કો એટલે જ્યુવેનાઇલ કે પુખ્તતા. આ જ સવાલ હું તો એમસીક્યુ પૂછી લઉં નીટમાં. તમે શું જવાબ આપશો? આંતર પુષ્પ સર્જન કાળ એટલે બે પુષ્પ સર્જન વચ્ચેનો સમયગાળો થયો. તો જ્યુવેનાઇલ કહેવાય કે પુખ્તતા કહેવાય? ઓકે, ગુજરાતી શબ્દ છે આંતર પુષ્પ સર્જન કાળ. ઓકે, હું વાત કરતો હોઉં છું લઘુદિવસી વનસ્પતિનું ઉદાહરણ કે તौर पे આ શિયાળામાં પુષ્પ સર્જન કર્યું, પછી આવતા શિયાળામાં જ પુષ્પ દેખાશે. તો આ શિયાળા પછીનો સમયગાળો એટલે કે સમજી લો આપણે કહીએ કે ભાઈ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પુષ્પ બન્યા, ઠીક છે, પછી આવતા ડિસેમ્બર જાન્યુઆરીમાં પુષ્પ બનશે. તો શું આ ડિસેમ્બર જાન્યુઆરીમાં પુષ્પ બન્યા પછી એનો આંતર પુષ્પ સર્જન કાળ શરૂ થયો, ઠીક છે, આવતા ડિસેમ્બર આવતા સુધીમાં. તો ત્યારે શું એ ફરીથી જ્યુવેનાઇલ થઈ ગયો ભાઈ? બાલ્યાવસ્થામાં જતો રહ્યો? એવું હોય? કોઈ પ્રાણી પ્રજનન કરે એટલે પુખ્ત અને પ્રજનન ના કરે ત્યારે બાલ્ય, એમ? યુ ગોટ ઇટ? વોટ આઈ એમ સેઇંગ ઇઝ, તમે સમજી રહ્યા છો બેટા હું શું કહેવા માંગુ છું? સો ઇટ શુડ બી કન્સિડર્ડ એઝ juvenile તબક્કો. ઓકે, એ પરિપક્વ તબક્કો એને આપણે કહીશું કે પુખ્ત પ્રજનન તબક્કો જ છે, પણ ત્યારે પ્રજનન કરતું નથી. ઓકે બેટા, તમારો આમાં જવાબ જે આપ્યો જ્યુવેનાઇલ એ મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યુવેનાઇલ લખશે, અને બિલકુલ અતિશયોક્તિ નહીં હોય જો હું એવું કહું કે કેટલાક મહાનુભાવો પણ જ્યુવેનાઇલ જ કહેતા હોય છે જવાબમાં. ઓકે, પણ બેટા વી શુડ નો, હા, આ એવું ના જ હોય. મેં તમને રીઝન સાથે કન્સેપ્ચ્યુઅલી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આંતરપુષ્પ સર્જન કાળ ઓલવેઝ પુખ્તતા. ધેન આગળ કેટલાક ઉદાહરણો અહીંયા તમને આપેલા છે પુષ્પ સર્જન માટે. કેરી, સફરજન, ફણસ તેમની ઋતુમાં જ પ્રાપ્ત થાય છે, બહુ સ્વાભાવિક છે, કારણ કે જે વનસ્પતિ શિયાળામાં પુષ્પ આપે એને ઉનાળામાં ફળ મળે, અને જે વનસ્પતિ ઉનાળામાં પુષ્પ સર્જન કરશે એના ફળ આપણને શિયાળામાં ખાવા મળે. એટલે કે લઘુદિવસી વનસ્પતિ હોય તો શિયાળામાં પુષ્પ સર્જન કરવાની. હું 15મા ચેપ્ટર સાથે કોરિલેટ કરું છું 11મા ધોરણના. ઓકે, અને એ પુષ્પ લઘુદિવસી વનસ્પતિ છે તો શિયાળામાં જ પુષ્પ બનાવવાનું, તો એનું ફળ બનતા બનતા ઉનાળો આવે. અને ઉનાળામાં જે વનસ્પતિ પુષ્પ સર્જન કરે એ દીર્ઘદિવસી હોય, લોંગ ડે પ્લાન્ટ્સ, અને એના પુષ્પ ઉનાળામાં બને તો ફળ શિયાળામાં મળશે. સો ધીસ ઇઝ ધ ઋતુકીય બાબતો ઇન ધ કેસ ઓફ વનસ્પતિ. યાદ રાખજો, કેરી, સફરજન, ફણસ આ 3 ઉદાહરણ આપે છે. જેકફ્રૂટ કીધું છે. કેટલીક વનસ્પતિ 12 માસ પુષ્પ સર્જન દર્શાવે, સમજો છો. 1 વર્ષ, 2 વર્ષ વનસ્પતિઓ પણ હોય. બેટા આ ઉદાહરણો બહુ જ અગત્યના. વાંસ જાતિની વનસ્પતિમાં પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન કરે, બહુ જ વખત પૂછાયેલો સવાલ છે. પછી 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે અને પછી મૃત્યુ પામે, એવું હોય. ઘણા બધા વર્ષો સુધી એકલું જીવે, અને જેવા ફળ સર્જાઈ ગયા, પુષ્પ અને ફળ બન્યા એટલે વનસ્પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું કહેવાશે. ઓકે, એટલે જતા પહેલા પ્રજનન કરીને પોતાને જેવા ઘણા બધા મૂકીને જાય એમ. Then the most favorite question, Neil Kuranjit, in fact Neil Kuranji, not a t પણ હશે. સ્ટોબિલેન્થસ કુન્થિયાના, બહુ જ વખત પૂછેલો સવાલ. 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરતી વનસ્પતિ. ઓકે, નીટમાં છેલ્લા 3-4 વર્ષમાં 2 વખત આવી ગયો છે. તો સ્ટોબિલેન્થસ કુન્થિયાના ઓઘમાંથી ઉઠાડીને પૂછો તો આવડવું જોઈએ. શું કહે છે બેટા? ઠીક છે, દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. હમણાં 2018-20માં જ આવી ગયું. તમિલનાડુ, ઉટી જે કહેવાય છે, કેરળ, તમિલનાડુ, કર્ણાટક બાજુની પ્રદેશોમાં જોવા મળે. પુષ્પો જે છે એ બ્લુઇશ કલરના હોય, વાદળી રંગના, અને તેથી એને વાદળી પટ્ટો કહેવાય છે, કારણ કે આખી ટેકરીઓ પર આ જ પુષ્પો દેખાય. દૂર દૂરથી ખબર પડી જાય કે રંગ બદલાઈ ગયો છે, એટલે પુષ્પ સર્જન થયા છે. સો એ આકર્ષણનું કેન્દ્ર છે પિકનિક સ્પોટ તરીકે. ઓકે, ધેન અગત્યનું છે ઋતુકીય ચક્ર અને માસિક ઋતુચક્ર, ઇસ્ટ્રસ અને મેન્સ્ટ્રુઅલ સાયકલ. ઓકે, એમાં કયા પ્રાણીમાં શું થાય છે એ અગત્યનું. તમને એ બી હું આખું રિફ્રેશ કરાવું છું. લખ્યું છે બેટા, ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટ્સમાં ન હોય
તેવા સસ્તનો, નોન પ્રાઇમેટ્સ સસ્તન તો છે પણ પ્રાઇમેટ્સ નથી. ઓકે, પ્રજનન દરમિયાન જોવા મળતી ચક્રીય ફેરફાર ઋતુકીય ઋતુચક્ર કહેવાય છે, જેને કહે છે ઇસ્ટ્રસ સાયકલ. ઓકે, ઇસ્ટ્રસ સાયકલની અંદર પ્રજનન કરવાની ક્ષમતા પુષ્કળ વધી જાય. ઇસ્ટ્રસ સાયકલમાં પ્રજનનની ક્ષમતા વધે જ્યારે પ્રાઇમેટ્સ વાંદરા એપ અને મનુષ્યમાં માસિક ઋતુચક્ર હોય ત્યારે પ્રજનન ના થાય. બેઝિક ફરક તો આટલો છે. તમારી નોટબુકમાં તફાવત બી છે, મારી એપ્લિકેશનમાં નોટ્સમાં પણ આ તફાવત સ્વરૂપે મેં લખીને આપેલું છે, તમે વાંચજો. મેં તમને પહેલા જ કીધું છે કે દરેક ચેપ્ટર માટે ઓછામાં ઓછા 2 કલાકનો ટાઈમ રોજ આપો. ઓકે, નોટ્સનો ઉપયોગ કરો, એપ્લિકેશનનો ભરપૂર ઉપયોગ કરો, એમાં બધું છે. તો ફરીથી કહી દીધું મેં તમને, આઈ રિપીટ અગેન વન્સ ફોર યુ. ઇસ્ટ્રસ સાયકલમાં પ્રજનન થાય, ચોક્કસ રીતે પ્રજનન થાય, જ્યારે માસિક ઋતુચક્રમાં પ્રજનન થતું નથી. ઇસ્ટ્રસ સાયકલની અંદર શું થાય છે કે ભાઈ વિઘટિત પામેલા દ્રવ્યો ગર્ભાશયની અંદર શોષણ પામે, જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં વિઘટન પામેલા દ્રવ્યો, જે એન્ડોમેટ્રિયમ દિવાલ કહેતા હતા ગર્ભાશયની, ઠીક, એનું વિઘટન થાય અને શરીરની બહાર ત્યાગ કરવામાં આવે, નિકાલ થાય. તો બંનેમાં આ બીજો ફરક આવ્યો. સજીવોના ઉદાહરણો યાદ રાખવાના છે. અહીંયા ખાલી પ્રાઇમેટ્સ યાદ રાખો, વાંદરા અને મનુષ્ય, દેટ ઇઝ ઇનફ. પછી સસ્તન પ્રાણીઓમાં કુદરતી જંગલી પરિસ્થિતિમાં વસતિમાં આ ચક્ર માત્ર પ્રજનન તબક્કામાં સાનુકૂળ ઋતુ દરમિયાન જોવા મળે છે. આથી તેઓ ઋતુકીય સંવર્ધકો કહેવાય છે. ઠીક છે, જે ચોક્કસ ઋતુમાં પ્રજનન કરતા હોય તે ઋતુકીય સંવર્ધકો છે. ઘણા સસ્તનોમાં તેમના સમગ્ર પ્રજનન તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે, તેઓ સતત સંવર્ધકો છે. તો મોટાભાગના સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એ સતત સંવર્ધકો કહેવાય. મનુષ્ય જે છે એ સતત સંવર્ધકમાં આવશે, બાકી બધા સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એમાં આવતા નથી. ઠીક, પછી આ એક કોર્નર ક્વેશ્ચન બનશે તમારા માટે. પ્રાજનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધિ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય છે. તો પ્રાજનિક તબક્કાનો અંત યાદ રાખજો. પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે એટલે જીર્ણતા શરૂ થઈ, વૃદ્ધ વય માટેનો પરિમાપન કહેવાશે. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, વૃદ્ધત્વ મૃત્યુ તરફ દોરી જાય છે. ઠીક, ઓકે. વનસ્પતિ પ્રાણીમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ, એટલે ટ્રાન્સમિશન. કયા 3 તબક્કા કીધા ભાઈ આ લોકોએ? તો પહેલા જુવેનાઇલ કીધો, પછી પ્રજનન કીધો, અને હવે ત્રીજો જીર્ણતા છે. આ 3 તબક્કાની વાત કરે છે. ત્રણેય માટે અંતઃસ્ત્રાવો જવાબદાર છે, એ બહુ સ્વાભાવિક. અંતઃસ્ત્રાવને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે. સો બેટા આ પણ બહુ જ અગત્યનો સવાલ થશે. અંતઃસ્ત્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો, આ બંને વસ્તુને ધ્યાન રાખજો. ઓકે, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન અને લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. આ એક સારો સવાલ બનશે અહીંયાથી. ઓકે, નર અને માદા જનનનું જોડાણ એટલે કે ફલન, યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન લિંગી પ્રજનનની 3 લાક્ષણિકતાઓ લખેલી છે. તો આ બી અંડરલાઈન કરજો. જન્યુનું વહનની વાત છે, આમાં કોઈ ખાસ પ્રશ્ન નથી. તમે એક વસ્તુ બહુ જ ક્લિયર છે, 200 વખત બોલ્યો છો 11મા 12મા ધોરણમાં, કે જન્યુઓ હંમેશા એકકીય હોય અને યુગ્મનજ હંમેશા દ્વિકીય હોય. આ એકદમ સિમ્પલ, તમને યાદ જ છે. ઓકે, સજીવ એકકીય હોય કે દ્વિકીય હોય, પણ જન્યુ હંમેશા એકકીય જ હોવાના, અને એટલે જ લીલ અને ફૂગ જેવા સજીવો સમવિભાજન દ્વારા એકકીય જન્યુઓનું નિર્માણ કરે છે, જે આપણે એકવિધ જીવન ચક્રમાં ભણીએ છીએ. અને દ્વિકીય સજીવો જે છે એ અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ કરે છે. ઓકે બેટા, તો આ બેઝિક વસ્તુ છે, યાદ રાખજો. ફરીથી એક વખત, જન્યુ હંમેશા એકકીય હોય, યુગ્મનજ હંમેશા દ્વિકીય જ હોય. જન્યુ એકકીય હોવા માટે સજીવ કેવો હોવો જોઈએ? તો સજીવ જે પિતૃ સજીવ એકકીય હોય તો સમવિભાજનથી જન્યુઓ ઉત્પન્ન કરશે, અને જો પિતૃદેહ દ્વિકીય હોય તો અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ કરશે. નીચે ફોટોગ્રાફ આપેલા છે. ક્લેડોફોરા સમજન્યુઓ છે. ઓકે, બંને સરખા જ હોય, સમજન્યુ કદ અને આકારમાં બંને કશા છે. પછી ફ્યુકસ લીલના વિષમજન્યુ આપ્યા છે, માદાજન્યુ છે અને આ નરજન્યુ છે. ધીસ ઇઝ નરજન્યુ નાનો હોય, માદાજન્યુ હંમેશા મોટો હોય. અને હોમોસેપિયન્સ મનુષ્યનો વિષમજન્યુઓ છે. અંડકોશ છે મનુષ્યનો, જોઈ શકો છો, અને શુક્રકોષો દેખાય છે તમને. પછી સમજન્યુઓ,
એટલે મેં કીધું કદ અને આકારમાં સરખા હોય, વિષમજન્યુ કદ અને આકારમાં બાહ્યક દ્રષ્ટિએ પણ જુદા જુદા હોય. ઉદાહરણ સાથે ફોટોગ્રાફ જોયો આપણે. નરજન્યુઓને ચલ ઉજન્યુ એન્થ્રોઝોઇડ કે શુક્રકોષો કહીએ, માદાજન્યુને અંડકોષ કહેવાય છે. ઓકે, એકલિંગી દ્વિલિંગી સમજો છો તમે. નર અને માદા પ્રજનની રચના એક જ વનસ્પતિમાં જોવા મળે તો દ્વિલિંગી, અને ભિન્ન હોય તો એકલિંગી કહીએ છીએ. ફૂગ જેવી વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવે શબ્દ સમ સુકાયક. ઓકે, હોમોથેલિક અને કહેવાય છે એક સદની. આપણે કહેતા હતા એક સદની, એક જ દેહ પર નર પુષ્પ અને માદા પુષ્પ બંને હોય તો એક સદની. અને દ્વિસદની એટલે શું કે બંને અલગ અલગ વનસ્પતિ પર, નર પુષ્પ નર વનસ્પતિ પર અલગ, માદા પુષ્પ માદા વનસ્પતિ પર અલગ, તો એને દ્વિસદની કહીએ છીએ. ઉકેસર સ્ત્રીકેસર જાણો છો તમે, બીજા ચેપ્ટરમાં ફરીથી ડિટેલમાં વાત કરીશું. ઓકે, કાકડી નારિયેળી એક સદની વનસ્પતિના ઉદાહરણો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કાકડી અને નારિયેળી એક સદનીના ઉદાહરણ. ગુજસેટ સ્પેશિયલ સવાલ છે, યાદ રાખજો. નીટમાં પણ પૂછાઈ ગયો છે, એઆઈપીએમટીમાં પણ પૂછાતો હતો. પપૈયું અને ખજૂર દ્વિસદનીના ઉદાહરણ છે. આખા પેજમાંથી આટલું તો અહીંયા બાજુમાં લખી જ દો બેટા. ઓકે, એક સદની અને દ્વિસદનીના ઉદાહરણો અહીંયા નોટ ટેક્સ્ટબુકમાં જ લખો, એટલે રિવિઝન કરવામાં બહુ જ સહેલું પડશે. ફાઇન. હર્મેફ્રોડાઇટ ઉભયલિંગી અળસિયાનું ઉદાહરણ તમને ખબર છે. નર અને માદા અલગ અલગ હોય તો એકલિંગી કહેવાય, જે મનુષ્યમાં છે, વંદામાં છે. હર્મેફ્રોડાઇટ ઉભયલિંગી કે દ્વિલિંગી કહેવાય. અળસિયામાં શુક્રપિંડ અને અંડપિંડ એક જ દેહમાં હોય તો એ ઉભયલિંગી થયું ભાઈ. ઓકે, મેં તમને અહીંયા સમજાવ્યું. પિતૃ વનસ્પતિ દેહ એકકીય હોય, બરોબર છે, તો સમવિભાજન દ્વારા જન્યુ નિર્માણ. પિતૃ વનસ્પતિ દ્વિકીય હોય તો અર્ધીકરણ દ્વારા જન્યુનું નિર્માણ. એ મેં તમને સમજાવ્યું હાલ જ. એકકીય કોણ હોય? વનસ્પતિ દેહ મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં મોટા ભાગે એકકીય હોય. અને દ્વિકીય અને અવૃત બીજ ત્રિઅંગી અને અવૃત બીજધારી તેમજ મનુષ્યમાં પિતૃદેહ દ્વિકીય હોય. અર્ધીકરણ માટે અવનત વિભાજન શબ્દનો ઉપયોગ કરેલો છે. રિડક્શન ડિવિઝન. બેટા અવનત વિભાજન યાદ જ નથી રહેતું હો, કારણ કે મોટા ભાગે અર્ધીકરણ જ બોલ્યા છો. 100% કિસ્સામાં કહું તો બી ચાલે, 99 બી નથી કહેતો. એટલે અવનત વિભાજન યાદ જ નથી આવતું કે આ શું છે. સો પ્લીઝ ટેક કેર. આકૃતિમાં લેબલ કરેલા છે. નર અને માદા અલગ અલગ બતાવ્યા છે. વંદો અને વંદી અલગ અલગ છે, દેખાઈ શકે છે તમને. અળસિયું છે ઉભયલિંગી. હર્મેફ્રોડાઇટ બતાવવા માટે દોર્યું છે તમને. ઓકે, આ કારા જેવી વનસ્પતિઓ યાદ રાખવાની છે. સી શું છે? એકલિંગી પ્રાણી. વંદોવંદી હતું એક સદની કારા, એઝ આઈ ટોલ્ડ. ઓકે, સી વનસ્પતિ શું છે? કારા છે, એક સદની છે. જો નર અને માદા એક જ વનસ્પતિ દેહ પર છે, એક સદની. અંડધાની અંડજન્યુધાની. ઓકે, અને પૂજન્યુધાનીમાં પૂજન્ય ઉત્પન્ન થશે, જેને નર જાતિ અંગ કીધું છે. અંડજન્યુધાની માદા જાતિ અંગ. એટલે આ આકૃતિ પરીક્ષામાં પૂછાય છે, સ્કેન કરીને આપશે, ઓળખવાની આવશે. ઓકે, યસ, માર્કેન્શિયા આ બી તમે 11મા ધોરણની ટેક્સ્ટબુકમાં જોયું છે. અલગ અલગ છે. નર સુકાય પર પૂજન્યુધાની, માદા સુકાય પર સ્ત્રીજન્યુધાની. ઓકે, અને ધીસ ઇઝ ધ શક્કરિયું. ભાઈ પરીક્ષા પૂછે શક્કરિયું એકલિંગી છે કે દ્વિલિંગી છે, તો યાદ જ નથી, ખબર નથી, એનસીઆરટીમાં આપ્યું નથી, એવું કહેતા હોય છે. મેં કીધું છે હંમેશા આકૃતિ નીચે સબટાઇટલ બહુ જ અગત્યના હોય, વાંચવાના જ. તો ધીસ ઇઝ અબાઉટ ધ શક્કરિયું. સો ટેક કેર. બેટા આ આપણે કહીએ છીએ એકવાર તૈયાર કરેલા હોય તો સારું. ઓકે, મનુષ્ય ખબર જ છે. ઓફિયોગ્લોસમ ત્રિઅંગી સૌથી વધારેમાં વધારે આપેલા છે રંગસૂત્રમાં. ઓકે, કેટલા? 1260 આવશે જન્યુ માતૃકોષમાં. ઠીક છે, તમે એ રીતે યાદ રાખજો. માખીમાં 12 છે. ઉંદર અને કૂતરો બિલાડી સાથે લઈ લેજો, બરોબર છે. સફરજન યાદ રહેશે, સફરજન પરીક્ષામાં પૂછાયેલું છે. 34 અને 17. ચોખા મકાઈ સાથે લઈ લેવાના, અને ડુંગળી બટાકા સાથે લઈને યાદ રાખજો. ઓકે, તો આને યાદ રાખવાનો પ્રયત્ન કરજો જ કરજો તમે. ફાઇન. આજે આગળ સમજાવ્યું તમને અર્ધીકરણ કરીને સમવિભાજન કરેની વાત છે. જન્યુનું વહન. બેટા જન્યુનું વહન માટે એક અહીંયા અગત્યની વસ્તુ છે. મોટી સંખ્યામાં નરજન્યુ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે વહન કરવાનું છે જન્યુનું પાણીના માધ્યમ દ્વારા. શરીરની બહાર જ્યારે ફલન થતું હોય, બાહ્ય ફલન તમે જેને કહો છો, તમે એક સ્થાનેથી બીજી સ્થાને જવામાં જન્યુઓ જે છે એનું વિઘટન થાય. જેમ આપણે કહીએ છીએ કે પરાગરજ, પવન પરાગરજ ની વાત કરીએ તો પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય, કારણ કે હવા દ્વારા વહન પામવાનું છે.
એવી રીતે પાણીના માધ્યમ દ્વારા જ્યારે નરજન્યુનું વહન કરવાનું હોય ત્યારે નરજન્યુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરવા પડે, માદાજન્યુ તો એક જ હોય. ઓકે, તો આ એક સ્ટેટમેન્ટ અહીંયા લખેલું છે, જરા ધ્યાનથી વાંચજો. આ ફરીથી જન્યુઓનો જોડાણની આકૃતિ આપેલી છે. સ્વફલનની વાત છે, પરાગનની આપણે વાત કરીએ છીએ. આ દ્વિસંધિને એક શબ્દ સમજાવે છે તમને, મેં ઓલરેડી તમને સમજાવી દીધું આગળ. ઓકે, અસંયોગીકરણની આપણે વાત કરી. અસંયોગીકરણમાં શું હોય કે ફલન વગર જન્યુ જે છે એ ભ્રૂણમાં ફેરવાઈ જાય અફલિત અંડકોશમાંથી. તો આ પણ આપણે ભણેલા છે. પ્રાણીઓમાં રોટીફર્સ, મધમાખી, ગરોળી અને કેટલીક ટર્કીઝ જેવા પક્ષીઓ, ઓકે, એમાં અસંયોગીકરણ થાય. અને વનસ્પતિમાં અસંયોગીકરણ આપણે 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં આવે છે. એપોમેક્સિસ પણ કહેવાય એને ઇંગ્લિશમાં. બાહ્ય ફલન અને અંતઃફલનની વાત કરી. બાહ્ય ફલન પાણીનું માધ્યમ અનિવાર્ય હોય બેટા, જેમ કે દેડકાનું ઉદાહરણથી આપણે એને બહુ ઇઝીલી સમજી શકીએ. પછી અસ્થિમત્સ્ય અને દેડકાની મોટી સંખ્યામાં આ રીતે સંતતિ સર્જે છે. અસ્થિમત્સ્ય ઉદાહરણમાં છે દેડકાની સાથે. ગેરફાયદો શું બાહ્ય ફલનનો? કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની શક્યતા છે, કારણ કે ઈંડા જે છે એ બીજા પ્રાણીઓ ખાઈ જાય. ઓકે, કે જે આપણે લાર્વા કહીએ છીએ, ભ્રૂણ, ટેડપોલ જેવા, તો એને પણ બીજા પ્રાણીઓ ખાઈ જાય એવું બને, જલીય પ્રાણીઓ. ધેન અંતઃફલન સૌથી સેફ કહેવાશે, બરોબર છે. એમાં પેરેન્ટલ કેર કહીએ છીએ, માતા જે છે એ ધ્યાન આપશે, માતાના શરીરની અંદર જ વિકાસ થાય એટલે અંતઃફલન છે. પશ્ચફલન ઘટનાઓમાં યુગ્મન જ મેં તમને કહી દીધું. આ સવાલ લિંગી પ્રજનન બધા જ સજીવમાં યુગ્મનું નિર્માણ થયું એ સાર્વત્રિક ઘટના છે, બધામાં કોમન. ઓકે, એકવિધ દ્વિજન ચક્રમાં આપણે વાત કરીશું. લીલ અને ફૂગ. યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે, શુષ્કતાને નુકસાન સામે પ્રતિકાર. તો આ એક અગત્યનું થશે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. લીલ અને ફૂગ, આ સ્ટુડન્ટને વાંચવાનો બહુ જ કંટાળો આવે, સાંભળવાનો કંટાળો તમને હમણાં આવી રહ્યો છે એવી રીતે, પણ સવાલ પૂછાશે તો સીધા 5 માર્ક ઉડી જશે ખોટો જવાબ પડે તો એ ધ્યાન રાખજો. લીલ અને ફૂગ. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીનું સાતત્ય જાળવતી રચના છે, જે આગળ આજે જ વાત કરી. યુગ્મનજ જોડતી કડી. યસ, ભ્રૂણ જનનમાં કોષ વિભાજન, કોષ વિભેદન. બેટા કોષ વિભાજન દ્વારા સંખ્યામાં વધે, વિભેદન દ્વારા પેશી નિર્માણ થાય. ઓકે, રૂપાંતરણ થાય કોષોનું અને પેશીનું નિર્માણ થાય વિભેદનમાં. જે પેશી નિર્માણની ક્રિયાને આપણે વિભેદન કહીએ છીએ. પેશી પછી અંગરચના થાય. અંડપ્રસવી ઈંડા મૂકે, અપત્યપ્રસવી બાળકને જન્મ આપે. અંડપ્રસવીમાં કેલ્શિયમનું કવચ હોય. ઈંડા મુકતા પ્રાણીઓ તમને ખબર જ છે, પક્ષીઓની વાત છે. અપત્યપ્રસવી મનુષ્યનું ઉદાહરણ લેવાશે, કારણ કે બાળકને જન્મ આપે. ઓકે, યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્યપ્રસવીમાં વધારે હોય છે. આ એક સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછાયેલું છે. મેં તમને આગળ જે સવાલ કીધો ને કે ભૂલ શું છે વાક્યમાં એ શોધો, તેવા પ્રકારના પ્રશ્નમાં પૂછાય છે. પછી તમે સમજો છો અંડક બીજમાં અને બીજાશય ફળમાં વિકાસ પામે, તો એ છે અંડકનું આવરણ, અંડાવરણ કે ફલાવરણ કહેવાશે. આ એના ફોટોગ્રાફ આપેલા છે, બીજ અને રક્ષણાત્મક ફલાવરણ. ઓકે, પી ફોર ફલાવરણ કીધું છે, પેરિકાર્પ, એસ ફોર સીડ. તો ધીસ ઇઝ ધ કેસ. બેટા સારાંશ અચૂક વાંચજો. દરેક ચેપ્ટરનો સારાંશ 1 થી 2 વખત વાંચી જ લેશો તો તમને વધારે ક્લેરિટી આવશે ને ઘણું બધું તમારું આ મોડે થતું જશે. તો બેટા એટલું તમે ખાસ કરજો જ કરજો.